નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 23 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું તાપમાન આગામી દિવસ દરમિયાન ફરીવાર ઊંચું જવાનું છે। ગરમીમાં થશે વધારો, તો આગામી દિવસ દરમિયાન તાપમાન કેટલે સુધી જવાની શક્યતા છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ હવામાન કેવું રહેશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે ગુજરાતનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કરતાં પણ નીચું પહોંચી ગયું છે, પરંતુ ફરીવાર તેમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે। આજથી 30 તારીખ સુધી તાપમાન 1 થી 2 ડિગ્રી સુધી જવાની પણ શક્યતા દેખાઈ રહી છે। નોર્મલ કરતાં 40 થી લઈને 43 ડિગ્રી વચ્ચે તાપમાન આગામી દિવસ દરમિયાન જોવા મળે તેવી સંભાવનાઓ છે। સાથે જ અત્યારે તાપમાન 37-38 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે, તેમાં વધારો થશે। આજથી 1 ડિગ્રીનો વધારો થાય તમામ સેન્ટરોની અંદર તેવી સંભાવનાઓ છે અને આગામી 26 થી લઈને 28 તારીખ દરમિયાન તાપમાન 41-42 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આજથી 25 તારીખની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ, તો અમુક વિસ્તારની અંદર 41 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના આગામી 3 દિવસ દરમિયાન જોવા મળી શકે છે। અત્યારે ક્રમશઃ તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળશે અને એપ્રિલ મહિનાના એન્ડમાં હીટવેવનો એક રાઉન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ છે। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની હતી, પરંતુ તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર તરફ વધુ ખસ્યું છે, જેના કારણે ગુજરાતમાં તેની ખાસી અસર નહીવત જોવા મળે, પરંતુ અમુક વિસ્તારની અંદર વાદળો જોવા મળી શકે છે, જેના કારણે કોઈક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે। બાકી ગુજરાતમાં કોઈ માવઠું હેવી થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી જોવા મળી રહી છે, જેની તમામ ખેડૂતોએ નોંધ લેવી। આજની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 39 ડિગ્રી આજુબાજુ, તો અમુક વિસ્તારની અંદર 40 ડિગ્રી જવાની સંભાવના છે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, અરવલ્લીના ભાગો, મહેસાણા, ઈડર જેવો વિસ્તાર, એ વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે। આગામી દિવસ દરમિયાન આ સેન્ટરોની અંદર તાપમાન વધી શકે છે। આગામી 26 થી લઈને 28 તારીખની વાત કરવા જઈએ તો અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, બોરસદ, તારાપુર, વડોદરા, દાહોદ, ગોધરા, લુણાવાડા, મહીસાગર જિલ્લો, અરવલ્લી જિલ્લો, મહેસાણા તેમજ સાબરકાંઠા, ડીસા, ઈડર, ખેડબ્રહ્મા, પાટણ સહિતના ભાગો અને સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, રાજકોટ અને અમરેલી જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો આગામી અઠવાડિયા દરમિયાન 40 થી લઈને 43 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે। જ્યારે કચ્છના વિસ્તારો, દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના બાકી રહેતા જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે, પરંતુ અવશ્ય ચોક્કસપણે આગામી 8 દિવસ દરમિયાન તાપમાન 2 થી 2.5 ડિગ્રી જેટલું વધે તેવું ઉછાળો આવે તેવી સંભાવનાઓ રહેલી છે। હવામાનની વાત કરીએ તો ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન 25 થી 30 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવવાનો હતો, જેમાં હાલ તો ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે, જેના કારણે અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી એટલો બધો કોઈ પણ ફેરફાર નહીં જોવા મળે, કોઈક જગ્યાએ છાંટછૂટ પડી શકે છે ગુજરાતના ગમે તે વિસ્તારની અંદર। બાકી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના વિસ્તારની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી આગામી મે મહિના દરમિયાન પણ પ્રથમ સપ્તાહની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળી શકે છે અને મહત્તમ તાપમાન એટલે કે બપોર દરમિયાનનું તાપમાન એપ્રિલ મહિનાની છેલ્લી તારીખ સુધી 43 ડિગ્રી આજુબાજુ રહેવાની પણ સંભાવના દેખાઈ રહી છે। તેમજ મે મહિનાની અપડેટ આગામી દિવસમાં જણાવશું। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।